આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નેહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રિક્સ જૂથની વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો હતો. બ્રિક્સ સંમેલનમાં પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ આતંકવાદના મુદ્દા પર વાત કરી હતી. આ સાથે પીએમ મોદીએ ફરી એકવાર યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં પરિવર્તનની વાત કરી. પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે વૈશ્વિક શાસનની વિશ્વસનીયતા અને અસરકારકતા બંને પર સવાલો ઊભા થઈ રહ્યા છે. આનું મુખ્ય કારણ એ છે કે સમય જતાં તેઓ યોગ્ય રીતે બદલાયા નહીં. ભારતનું માનવું છે કે યુએન સુરક્ષા પરિષદમાં પરિવર્તન ખૂબ અનિવાર્ય છે. અમે આ વિષય પર અમારા બ્રિક્સ ભાગીદારના સહયોગની અપેક્ષા રાખીએ છીએ. આતંકવાદનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, આતંકવાદ એ આજે દુનિયાની સામે સૌથી મોટી સમસ્યા છે. આપણે સુનિશ્ચિત કરવું પડશે કે આતંકવાદીઓને ટેકો આપવા અને મદદ કરનારા દેશોને પણ દોષી ઠેરવવામાં આવે અને આ સમસ્યાને સંગઠિત રીતે કાર્યવાહી કરવામાં આવે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર કરવામાં આવતા ફ્લેટમાં મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા એક મોટી રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકારે મહિલાના નામે ખરીદવામાં આવતી મિલકતમાં સ્ટેમ્પ ડ્યુટીને લઈને એક મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારે આ સ્ટેમ્પ ડ્યુટીમાં મહિલાઓને રાહત આપવાનો નિર્ણય લઈને મહિલાઓને દિવાળીને ભેટ આપી હોય તેવું લાગી રહ્યું છે. આ લાભ પ્રથમ મિલકત ખરીદનાર મહિલા અને તેમના પરિવારને આપવામાં આવશે. કંડલા ડીપીટીમાં વીજ પુરવઠાની આવશ્યકતા અને સપ્લાય વ્યવસ્થા વચ્ચે અંતર હોવાના કારણે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા થતી હતી, જેને લક્ષીને પોર્ટ દ્વારા હવે 10 મેગાવોલ્ટ એમ્પની ક્ષમતા ધરાવતા ટ્રાન્સફોર્મરની શરૂઆત કરાઈ હતી, જે પોર્ટની સતત વધી રહેલી માંગને પહોંચી વળવામાં મદદરૂપ થશે અને પોર્ટ માટે વધુ આર્થિક લાભ આપનારું રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો. ભારત સરકારના ઇન્ફોર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડક્ટિવિટી એન્ડ હેલ્થ કાર્યક્રમ હેઠળ કચ્છ જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા ગાય અને ભેંસ પ્રજાતિના પશુઓને કાનમાં ટેગ લગાડવાની કામગીરી ઝુંબેશ સ્વરૂપે શરૂ કરવામાં આવી છે. ઇયર ટેગિંગ એક પ્રકારે પશુઓના આધાર કાર્ડ સમાન છે, જેમાં દરેક પશુને કાનમાં ઇયર ટેગ લગાડી બારકોડેડ યુનિક આઇડેન્ટિફિકેશન અપાશે, જેથી પશુની ઓળખ, ઉંમર, વેતર, માલિકનું નામ, ગામ, મોબાઈલ નંબર વગેરે વિગતો INAPH સોફ્ટવેરમાં નોંધાઈ જશે. આ અંગે વધુ વિગતો આપતા નાયબ પશુ નિયામક ડોક્ટર હરેશ ઠક્કરે માહિતી આપતા આ પ્રમાણે જણાવ્યું હતું. ડોક્ટર હરીશ ઠક્કર, નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત ભુજ. આપણા કચ્છ જિલ્લામાં ગાય અને ભેંસ વર્ગના લગભગ 9.5 લાખ જેટલા પશુઓને કાનમાં ઇયર ટેગ એટલે કે કાનમાં કડી લગાવવાની એક ઝુંબેશ આપણે શરૂ કરેલ છે. આ ઝુંબેશમાં એક ખાસ પ્રકારની જે કડી હોય છે જેને બાર કોડેડ ઇયર ટેગ કહે છે, તે પશુના કાનમાં લગાવવામાં આવે છે અને એની જે પશુ માલિકની અને પશુની વિગતો હોય છે એ ઇનાફ નામના એક ખાસ સોફ્ટવેરમાં નોંધવામાં આવે છે, જેનાથી પશુને આરોગ્યને લગતી, એના રસીકરણને લગતી, એના બિયરલિંગની, એના કૃત્રિમ વિજ્ઞાનને લગતી વગેરે તમામ માહિતી જ્યારે પણ જરૂર પડે ત્યારે આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકશે. સાથે સાથે આ જે ઇયર ટેગિંગ છે એને કારણે પશુઓને જ્યારે પણ લોન લેવાની થાય, એનો વીમાનો પ્રશ્ન હોય, પોસ્ટમોર્ટમ હોય કે સરકારી કોઈ પણ યોજનાની સહાય હોય, અતિવૃષ્ટિ કે પૂર અથવા તો દુષ્કાળ જેવો સમય હોય ત્યારે સહાય ચૂકવવાની થતી હોય, એ દરેક કામગીરીમાં આ જે ઇયર ટેગ લગાવેલ પશુ છે એ પશુને સહેલાઈથી ઓળખી શકાશે અને એ પ્રમાણે સરકાર એને સહાય ચૂકવી શકશે. આપણા જિલ્લાના દરેક પશુપાલકોને ખાસ વિનંતી છે કે જ્યારે પણ આપણે ત્યાં પશુપાલન ખાતાના કોઈ પણ કર્મચારી ઇયર ટેગ લગાવવા માટે આવે ત્યારે આપણે સહકાર આપી અને આપના દરેકે દરેક પશુને ઇયર ટેગ ચોક્કસ લગાડજો. રાજ્યમાં 10 નવેમ્બરે યોજાયેલી 8 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે તમામ 8 બેઠક પર જીત મેળવી હતી. આ તમામ ધારાસભ્યો લાભ પાંચમ એટલે કે 19 નવેમ્બરના રોજ ધારાસભ્ય પદના શપથ લેશે. આ સાથે જ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 111 બેઠક પર પહોંચશે. ભાજપને 55% તો કોંગ્રેસને 34% મત મળ્યા હતા. ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં આવેલા લાયસન્સના ટેસ્ટ ટ્રેકની ચોફેર લાગેલી લોખંડની ગ્રીલનો સદુપયોગ કરાયો હતો અને અરજદારોને ટેસ્ટ કેવી રીતે આપવી તે માટેનું માર્ગદર્શન પૂરું પાડતા હોર્ડિંગ્સ લગાવી દેવાયા છે, જેનાથી અરજદારોને પૂરતું માર્ગદર્શન મળી રહેશે. કોરોનાની મહામારીએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું શીખવી દીધું છે, ત્યારે ભુજની આરટીઓમાં આવેલા ટેસ્ટ ટ્રેક પર દરરોજ 150 થી 250 જેટલા અરજદારો લાયસન્સની ટેસ્ટ આપવા માટે આવે છે.
જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષા થતા ગુજરાતમાં નવા વર્ષે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં હજુ ઘટાડો થવાની શક્યતાઓ છે. આજે પણ સવારે ઠંડી અનુભવાઈ રહી હતી. કચ્છમાં દિવાળીના પર્વની સાથે શિયાળાના આગમનના સંકેત મળ્યા છે. જિલ્લાના મુખ્ય મથકોમાં ઊંચા અને નીચા તાપમાનના પારામાં નોંધપાત્ર ફેરફાર થયો છે. ભુજમાં આજે સાંજે 5:30 વાગ્યા સુધીમાં ઊંચું તાપમાન 28.4 ડિગ્રી જ્યારે નીચું તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.